તો વરસાદ ચાલુ થઈ ગયો છે બપોરના તડકાનો 11 વાગ્યા છે એટલે મને તડકો થાય કહેવાય. અને દેખો મિત્રો ભગવાનને દયા થઈ ગઈ છે ઉપરવાળાની. મિત્રો ફાઇનલી આપણે ચરણ ભરવાનું ચાલુ કર્યું છે ભેંસાનું, કેમ કે મિત્રો મગફળીમાં કારે જતો કરે એમ કે છે. હેલો મિત્રો, કેમ છો બધા? રેડી? એક અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. ગુડ મોર્નિંગ બધાને મિત્રો. અને વહેલા મિત્રો ફાઇનલી આવી ગયા હતા મગફળીની અંદર. અને કાલે આપણે મિત્રો સલ્ફર મેગ્નેશિયમ સલ્ફર ચડાવ્યું અને તારા મિત્રો સલ્ફર ચડાવવાનું છે. અને આજ મિત્રો ભેંસનું ઝરણ છે એ પણ ચડાવવાનું છે. એથી મિત્રો શું ફાયદો થાય ખબર નહીં આપણને, પણ મૂળ ચડાવવાનું છે તો વિડીયોની અંદર બની દેજો. કેમ કે દાર્યો મિત્રો ભેંસનો હળાનો કુંડો પેલો ખરાબ તો પાય, થોડા ઘણો ચડાવવું પડશે. દેખાવું પડી હળો અને આ ડોલ છે, ડોલ અડધી કરી અને ચડાવશું. એટલે વિડીયોની અંદર બની દેજો. આગળ એનો કમ્પ્લેટ બોજ શકું અને પછી ચડાવવાનું થાય એટલે પડી એ મિત્રો. દેખો મિત્રો ફાઇનલી આપણે ચરણ ભરવાનું ચાલુ કર્યું છે ભેંસાનું, કેમ કે મિત્રો મગફળીમાં કારે જતો કરે એમ કે છે. શું કાર કરે આપણે ખબર નહીં, પણ કે છે કે મગફળીમાં સારો રિઝલ્ટ મળે છે. એટલે મિત્રો આપણે ચાલુ કર્યું છે ભરવાનું. અને અડધું મિત્રો ભર્યું છે અને અડધું કરવાનું છે. આડી ડ્યુટી તો 100 લીટરની છે, 4 લીટરની તો ભરવાનું છે. એટલે વિડીયો અંદર બની દીધો. આની અંદર મગફળી અંદર ચડાવવાનો હોય. કલરની અંદર કે પકડાય કે નથી પકડતો અને ધરણથી મિત્રો શું ફાયદો થાય છે એ જરાક કોમેન્ટ કરજો કે મગફળીની અંદર શું ફાયદો થાય અને શું નુકસાન થાય એ આપણે ખબર નહીં, અને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. બાકી આપણે તો ભરવાનું ચાલુ જ છે. કોક થશે કે તો નુકસાન થાય અને ફાયદો થાય મિત્રો, એકાદું થશે એથી તો મિત્રો. દેખો ચડવાનું ચાલુ છે બકબકાટ. ભેંસાનું ધરણથી શું ફાયદો થાય મગફળીમાં એ મિત્રો કોમેન્ટ કરજો. અઢીનું પ્રેશર છે, અઢીના પ્રેશરે મિત્રો કમ્પ્લીટ ચડે છે. ફુવારો પડે ચપચકાટ એટલે એક મિત્રો સલ્ફર ચડાવવાનો છે. આ મોટર ચડે છે, સલ્ફર ચડાવવાનો ધરણ ચડે છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે બપોરના તડકાનો 11 વાગ્યા છે એટલે મને તડકો થાય કહેવાય. અને દેખો મિત્રો ભગવાનને દયા થઈ ગઈ છે ઉપરવાળાની મહેરબાની. આપણે દુઆ સાંભળે મિત્રો ભગવાને. અને દેખો વરસાદ કેવો મસ્ત વરેલો છે, ઝીણો ઝીણો મસ્ત મજાનો. અને દેખો મિત્રો તમારો તોડ છે. એટલે ભગવાનને મિત્રો આપણે આરાધના જરૂરથી સ્વીકારી છે. અને ખેડૂતોને મિત્રો ખાસ જરૂર હતી વરસાદની, કેમ કે મિત્રો વરસાદ વિના કાંઈ નહીં. બધું હોય પણ વરસાદ કોઈ નહીં. મિત્રો વરસાદ ઘણોય ન કમો અને થોડોય ન કમો, એટલે મિત્રો માપ પૂરતું હોય એટલે બધું ઘણોય. હાલ મિત્રો જરૂર છે સખત વરસાદની, એટલે પણ આવી રહ્યો છે. ભગવાન પણ આપણી સારા જોયાનો બદલો આલે છે. એટલે કોણ છેલ્લે મિત્રો વરસાદ આવ્યો કોમેન્ટ કરજો. આજના વાગ્યા છે મિત્રો 11 વરસાદ આવ્યો છે. તમારા મિત્રો ક્યાં ક્યાં વરસાદ થયો છે કોમેન્ટ કરી જણાવજો મિત્રો. વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો મિત્રો. ઝરમર મસ્ત મજાના વરસાદ ચાલુ છે અને ભગવાનની મહેરબાની થઈ ગઈ. આપણે મજા છે, મસ્ત વરસાદ છે મિત્રો. અને તમારા કેટલો મિત્રો વરસાદ નથી વર્યો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત મિત્રો.